નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી દ્વારા વણિયાદરી ખાતે નવીન શ્રી રામસિંહજી દીપસિંહજી વાસદિયા ભવનનું ભવ્ય ભૂમિપૂજન કરાયું। રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી દ્વારા વણિયાદરી ખાતે સમાજના નવીન ભવન રામસિંહજી દીપસિંહજી વાસદિયા ભવનનું ભૂમિપૂજન કાર્યક્રમ સામાજિક ગૌરવ સાથે યોજાયો હતો। આ પાવન પ્રસંગે વંદનીય પ્રીતમ મુનિજી મહારાજના પવિત્ર સાનિધ્યમાં તથા સમાજના મુખ્ય યજમાન પ્રદીપસિંહજી વાસદિયા બાપુના કરકમળો દ્વારા ભૂમિપૂજન વિધિવત પૂર્ણ કરવામાં આવી હતી। આ શુભ પ્રસંગને શોભાયમાન બનાવવા સમાજના આગેવાનો, યુવાનો, રાજપૂત સમાજના ભાઈઓ બહેનો તેમજ સમાજની મહિલા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। સમાજના ઉત્થાન અને વિકાસ માટે રાજપૂત સમાજના દાતાઓ દ્વારા કરાયેલા ઉદારદાનથી આ વિશાળ ભવનનું નિર્માણ કાર્ય શરૂ થતું હોવાથી સમૂહમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી। પૂજ્ય શ્રી પ્રીતમ મુનિના સાનિધ્યમાં આ સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના મુખ્ય દાતા શ્રી પ્રદીપસિંહ વાસદિયા બાપુના મલોથી આ ભૂમિપૂજન થયું છે। ત્યારે ખૂબ જ સમાજ માટે ગર્વનો પ્રસંગ બન્યો છે। તેમાં સમાજના મોટા મોટા યુવાનો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને સર્વ આગેવાનો ખૂબ જ તનતોડ મહેનતથી આ કાર્યક્રમમાં અને આયોજનમાં ભાગ લીધો છે। તેનું સમાજ આજીવન ઋણ નહીં ચૂકવી શકે અને આ કાર્યક્રમ આવા દાતાઓએ દાન આપ્યા છે। તો એ દાતાઓ માટે કહેવું હોય તો મને કહેવાનું મન થાય કે જેમ સાડીને શોભાવવા માટે આ પાલવની જરૂર પડે છે ને, એમ આવા નવનિર્માણના કાર્ય કરવા હોય ને ત્યારે દાતાઓની જરૂર પડે છે અને એના માટે આ રાજપૂત સમાજ હંમેશા આ દાતાઓનો ઋણી રહેશે અને આવા જ મોટા મોટા શિક્ષણ કાર્ય ભવનમાં થશે। હું હિનાબા રાઠોડ, રાજપૂત સમાજ મહિલા પાખના દરેક મહિલાઓને પણ સંદેશ પહોંચાડીશ કે ફૂલ નહીં ને ફૂલની પાકડી અહીંયાથી 101થી દાન સ્વીકારવામાં આવે છે। તો આપણી યથાશક્તિ પ્રમાણે આપણે આ સમાજને દાન કરવું જોઈએ। તમને કોઈ ભણાવવા તમારે ભણવું જ ના હોય તો જય માતાજી। રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ આજે ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો। એમાં ખૂબ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ગામે ગામથી વડીલો, માતાઓ, બહેનો, યુવાનો પધાર્યા હતા અને ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ આખો પૂર્ણ થયો અને જે રામસિંહ દીપસિંહ વાસદિયા સંકુલ ભવન જે બનવા જઈ રહ્યું છે એની અંદર પોતે રામસિંહ દાદા આપણી ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજર રહ્યા। એ આપણા માટે એક ગર્વની વાત છે। એમનો 100મા વર્ષ ચાલે છે, એની અંદર એમણે ભૂમિપૂજનમાં હાજર રહી અને કાર્યક્રમ પૂર્ણ રીતે પૂરો કર્યો હતો। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, શિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર।